સ્વજનો અને મિત્રો, જુદા જુદા વિષયો પર તમારી સાથે વારંવાર વાતો કરવાનું મન થાય છે, એટલે આવા નાનકડા વિડીયો બનાવીને આપના સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું. આ વખતે એક પત્રકાર મિત્રનો પ્રશ્ન આવ્યો છે, એના જવાબ રૂપે અહીં રજૂઆત કરવા આવ્યો છું. એ પત્રકાર મિત્રનો પ્રશ્ન એ છે કે અવતરણ ચિહ્નનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ. સાથે સાથે એમણે એ પણ પૂછ્યું છે કે અવતરણ ચિહ્ન બે પ્રકારના હોય છે, સિંગલ અવતરણ ચિહ્ન અને ડબલ અવતરણ ચિહ્ન. તો એ બંનેના પ્રયોગ અને ઉપયોગમાં કોઈ તફાવત છે ખરો, અથવા એ માટે કોઈ નિયમ છે ખરો? સામાન્ય રીતે અવતરણ ચિહ્ન કોઈકના બોલાયેલા શબ્દો એના મૂળ સ્વરૂપે આપણે રજૂ કરતા હોઈએ ત્યારે કરવાનો હોય. દાખલા તરીકે આપણે એમ કહેવું હોય કે ઉમાશંકર જોશીએ કહ્યું છે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, તો એ શબ્દો ઉમાશંકર જોશીના છે, એમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી, તો ત્યાં અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ. ક્યારેક આપણે લખાણ કરતા હોઈએ અને કોઈ પુસ્તકનું નામ લખવાનું હોય, કોઈનું તખલ્લુસ લખવાનું હોય કે કોઈ વિશેષ અર્થમાં શબ્દનો પ્રયોગ કરેલો હોય, ત્યારે એને અવતરણ ચિહ્નમાં મૂકવું જોઈએ. હવે અવતરણ ચિહ્ન સિંગલ મૂકવું કે ડબલ મૂકવું, એના માટે ભાષા વિજ્ઞાનનો કોઈ સ્પષ્ટ નિયમ નથી, પરંતુ એ આપણી પસંદગી ઉપર આધાર રાખે છે. આપને એમ લાગે કે આપણે સિંગલ અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવો છે તો એનો કરવાનો, પણ એક વાત યાદ રાખવાની કે આપણે લેખ અથવા પુસ્તક તૈયાર કરતા હોઈએ તો એક સૂત્રતા જળવાય, એટલે કે યુનિફોર્મિટી જળવાય, એ માટે શરૂઆતથી અંત સુધી જો સિંગલ ઇન્વર્ટેડ એટલે કે અવતરણ ચિહ્નનો ઉપયોગ કર્યો હોય તો છેક સુધી કરવો, જાળવી રાખવો. અને શરૂઆતમાં જો ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ કર્યો હોય તો છેક સુધી ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ. એક સામાન્ય નિયમ કહી શકાય કે આપણે કોઈ રજૂઆત કરતા હોઈએ એમાં શરૂઆતમાં કોઈ અવતરણ ચિહ્નનો પ્રયોગ થતો હોય ને વચ્ચે ફરીથી અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવાનો આવતો હોય, ત્યારે સિંગલ અને ડબલનો ભેદ કરી શકાય. દાખલા તરીકે હું એક વાક્ય આપને કહું કે એક વખત એક શિક્ષકે એમના ભાવાર્થ નામના વિદ્યાર્થીને કહ્યું, હવે શિક્ષક વાક્ય બોલે છે એટલે અવતરણ ચિહ્નમાં આવશે, તારા પિતાજી ગઈકાલે રસ્તામાં મને મળ્યા હતા. તારા પિતાજીએ મને કહ્યું કે, હવે અહીં પાછા પિતાજીના શબ્દો આવશે એટલે ફરીથી અવતરણ ચિહ્ન આવશે. પિતાજીએ શું કહ્યું હતું કે ભાવાર્થ અભ્યાસમાં હમણાંથી ધ્યાન આપતો હોય એમ લાગતું નથી, એ બાબતે તમે એને સમજાવજો. હવે તારે મારી વાત સાંભળવાની છે. આ વાક્યમાં તમે જુઓ કે શિક્ષકના શબ્દો અને પિતાજીના શબ્દો એમ બે શબ્દો હોવાને કારણે બે વખત અવતરણ ચિહ્નનો પ્રયોગ થશે. હવે જો શિક્ષકના શબ્દો બોલાયા ત્યારે તમે ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ કર્યો હોય, તો જ્યારે પિતાજીના શબ્દો શરૂ થાય ત્યારે સિંગલ અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ. અને પિતાજીના શબ્દો જ્યાં પૂરા થાય ત્યારે સિંગલ અવતરણ ચિહ્ન પૂરું કર્યા પછી હજી શિક્ષકના શબ્દો આગળ ચાલે છે, એ પૂરા થાય ત્યાર પછી ત્યાં ડબલ અવતરણ ચિહ્ન પૂરું કરવું જોઈએ. આ એક સામાન્ય નિયમ પાળવાથી ભાષાની વ્યવસ્થા જળવાશે, આપણી રજૂઆત સ્પષ્ટ બનશે અને સામેની વ્યક્તિને આપણી વાત સમજવામાં પણ ઘણી સરળતા રહેશે. એટલે ભાષા બહુ અઘરી નથી હોતી, આપણે સમજણપૂર્વક એમાં જો દાખલ થઈએ, એમાં રસ લેતા થઈએ તો બહુ સરળ છે અને મજાની છે. આવી વાતો અવારનવાર કરતા રહીશું. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ આપ સૌને ગમે છે, આપના પ્રતિભાવો મને પ્રોત્સાહિત કરે છે, એ માટે આપનો ખૂબ આભાર. ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે અને વારંવાર મળીશું. આભાર.